બક્સરા શહેરમાં અમરેલી લોકસભા 14 અંતર્ગત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન અંગે કાર્યકર્તાઓની એક બેઠક મળી। બક્સરા શહેરમાં અમરેલી લોકસભા 14 અંતર્ગત કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન અંગે કાર્યકર્તાઓની એક બેઠક મળી। કાર્યકર્તાઓ ભારે ઉત્સાહ જોવા મળ્યો। પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર અને પ્રતાપ દુધાતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા। ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં 26 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે। ત્યારે રસાકસી ભરી ચૂંટણી જંગમાં અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમર અને વર્તમાન પ્રમુખ ભરત સુતરિયા વચ્ચે ખરાખરીની ચૂંટણી જંગ જામી છે। ત્યારે બક્સરા તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્યના પ્રમુખ સ્થાને લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, બક્સરા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા સભ્ય, પૂર્વ સભ્યો, મહત્વના કોંગ્રેસ કારોબારીના આપ કારોબારી બંને પક્ષની વિવિધ સેલ આગેવાનો સહિતના આગેવાનો ઉપસ્થિતિમાં જેનીબેન તુમ આગે बढ़ो हम तुम्हारे साथ હોવાના નારા લગાવ્યા। બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી। મારું નામ પરમા ચિરાગ, બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ છું। આજરોજ બગસરાની અંદર ઇન્ડિયા ગઠબંધન દ્વારા અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આજે અમારું જે ગઠબંધન થયું છે એની એક પ્રથમ મિટિંગનું આયોજન બગસરા ખાતે ભવ્ય યોજાયું હતું, જેમની અંદર બંને કાર્યકર્તાઓ ઉત્સાહભેર પધાર્યા હતા અને આ ઉમેદવાર શ્રી અમારા જેનીબેન ઠુમર જેઓને એક આશીર્વાદ રૂપી બગસરાની જનતા તથા બગસરા તાલુકાની જનતા જે ઇન્ડિયા ગઠબંધન થયું છે, જે આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જે ભવ્ય જીતની એક આશા સાથે આ ભવ્ય એક પ્રથમ મિટિંગનું આયોજન હતું। આવનારી દિવસોની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો ઉમટી પડવાના છે, લોકો મત દેવાના છે અને જેનીબેનને સૌથી વધારે આ 26 સીટથી જે આ લોકો ભાજપ બણકા ફૂંકી રહી છે કે 2 લાખ 5 લાખ મતથી જીતશે, પણ એનું ઊંધું ધારણું છે। 2 લાખ 2024 અંતર્ગત જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, એક લોકશાહી ઢબે જે ઇલેક્શન આવતા હોય છે તેમાં અમારા કોંગ્રેસ પાર્ટીના અમરેલીની બેઠક ઉપર શિક્ષિત વ્યક્તિ કે જેનીબેન ઠુમર આજે બગસરાની મુલાકાત લીધી હતી। બગસરાની જનતા ઝંખે છે, કંઈક વિકાસ ઝંખે છે, કંઈક લોકશાહી બસાવવાનું સપનું લઈને નીકળ્યા છે, એવી આજે જનતાએ એક આશીર્વાદ આપ્યા છે કે અમે તનતોડ મહેનત કરીને ઘર ઘર જઈને એક એક વ્યક્તિ પાસે જઈને અને અમે મત માગીશું અને જેનીબેનને વધારે લીડથી જીતાવશું એવી આશા વ્યક્ત કરી છે। આજે બગસરાની અંદર પ્રથમ બેઠક કરી હતી અને બેન આવી અને વચ્ચે બધા કાર્યકર્તાઓની મુલાકાત કરી હતી અને જેથી કરી શું કહો છો બેન, લોકસભાની ઉમેદવાર તરીકે તમને અત્યારે નિમણૂક કરવામાં આવી? લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે। બગસરા તાલુકામાં આજે કાર્યકર્તા અને તાલુકા સમિતિના આગેવાનો સાથે મળવા માટે આવ્યા છે। અત્યારે પ્રજામાં તો ઉત્સાહ છે જ, પણ આ વખતે સંગઠનને કંઈક કરી બતાવવા માટેની તત્પરતા છે, કારણ કે આ ચૂંટણી કોઈ બીજા અન્ય મુદ્દાઓ પર નહીં પરંતુ અમરેલી સંસદીય મત વિસ્તારમાં જે પછાતપણું લોકો બોલે છે, આ પછાતપણું દૂર કરવા માટેનું નેમ લોકોએ પોતે લીધી છે। પછાત એટલા માટે કહેવા માંગીશ કે સરકારી કોઈ મોટી શાળા કે યુનિવર્સિટી નથી, કોઈ સરકારી એવી હોસ્પિટલ નથી કે પેશન્ટોને રાજકોટ અને ભાવનગર સુધી ધક્કાઓ ન ખાવા પડે, એવી કોઈ મોટી ફેક્ટરી કે કંપની નથી કે જેમાં અમરેલી જિલ્લા સંસદીય વિસ્તારના યુવાનોને અહીંયા રોજગારીની તકો પ્રાપ્ત થાય, અને એવું કોઈ બાળકોનું શિક્ષણનું સ્તર નથી કે અમરેલીમાં એ રહીને પોતાનું શિક્ષણ કે મા બાપ એવું ઈચ્છે કે મારા બાળકો અહીંયા રહે। અમરેલીમાં કોઈ બેન, ખાસ કરીને અત્યારે આટલી મોંઘવારી છે, કેવા મુદ્દાઓને લોકો સમક્ષ જશો? ખાસ કરીને અત્યારે મોંઘવારીની દરેક વર્ગ અત્યારે પરેશાન છે। ખેડૂત વર્ગની એની પોતાની પીડા છે, છેવાડાનો માણસ પરેશાન છે, મહિલાઓ ખાસ કરીને જ્યારે ઘર ચલાવવાની વાત આવે ત્યારે સવારથી સાંજ સુધી પોતાની ઘર ચલાવવાની જે આખી પદ્ધતિ છે એ બદલવી પડી છે, કારણ કે મોંઘવારી ચરમસીમાએ છે અને